જય શ્રી કૃષ્ણ દોસ્તો, આજે સોશિયલ મીડિયા આશ્રમની અંદર એક મહેમાન જે આવ્યા છે ઘણા દૂરથી ને આજે ખૂબ સારા અમથા સહયોગી પણ બની રહ્યા છે. આજે એમના અને એમના પૂરા પરિવાર તરફથી સોશિયલ મીડિયા આશ્રમમાં ફૂલની તો ફૂલની પાખડી રૂપે આજે સપોર્ટ આપી રહ્યા છે. તો ચાલો એમની સાથે જ જાણીએ એ કેટલા ટાઈમથી આપણા વિડીયોઝને જોવે છે. શું નામ છે માડી તમારું? મારું નામ રંજનબેન હરીશભાઈ શેઠ. જી, ક્યાંથી આવો છો તમે? ભરૂચથી આવું છું. ભરૂચથી આવો છો. કેટલા ટાઈમથી અમારો વિડીયો જોવો છો? છેલ્લા 5 વર્ષથી તમારો વિડીયો જોઉં છું. અરે વાહ, બહુ જૂના ફોલોવર છો અમારા. શું જોવા મળે છે તમને? બસ તમે આ બધાની સેવા કરો છો ને બધાને શોધીને લાવો છો ને બધાની જિંદગી નવેસરથી બનાવો છો, એ અમને બહુ પસંદ છે. અરે વાહ, તમે અંદર વિઝિટ કરી? હા. કેવું લાગ્યું તમને? બહુ સરસ લાગ્યું. આવું તો સગો દીકરો પણ ના કરે. નહીં, બધા લોકોનો સહયોગ છે અને ભગવાનની દયા છે, ત્યારે જ અમારી પૂરા ટીમના સાથ અને સહકારથી બધું થાય છે. તમને કેવી રીતે પ્રેરણા મળી ચાલો આપણે પણ આમાં કંઈક ફૂલની તો ફૂલની પાકડી સપોર્ટ આપીએ? બધાનું જોઈએ છે કે બધા આપે છે તો પછી મને એવું થયું કે ચાલ હું પણ જે મળે તે ફૂલની પાંદડીનો સહયોગ કરું. જી. પછી ભગવાન જેવું આપશે એવું એ રીતે આપીશું ફરી વાર. બિલકુલ. પણ એકવાર આપણને જે મળે તે આપવું જોઈએ. ના, બિલકુલ. અને ભગવાન કરે તમારી તંદુરસ્તી અને તમારા શું કહેવાય જીવનને ખૂબ સુખમય રાખે. અને બસ અમે એ જ ભગવાનને પ્રાર્થના કરશું અને તમારો આજે એટલો મોટો સહયોગ અમને ઘણો બધો ઉપયોગી બનશે. અને અમારો તમે જે આ સહયોગ આપી રહ્યા છો, અમારું ત્યાં આશ્રમમાં ઉપર એક ડોમ બનવાનું છે, જે પતરાનો બહુ મોટો શેડ બનશે, જેની અંદર ઘણો બધો ખર્ચો થવાનો છે. તો તમારો સહયોગ અમે એની અંદર ઉપયોગમાં લેશું. તો જેના થકી શું એક વરસાદના પાણી અંદર આવી ના શકે. તો થેન્ક યુ સો મચ કે તમે એટલો કિંમતી સમય લઈને આવ્યા. અને દાદીમાં સ્પેશિયલ વાટે રહ્યા અને હું જોકે બહાર હતા અમે લોકો, પણ આજે સ્પેશિયલ એમને મળવા આવ્યા છે. અને બસ આવી જ રીતે દરેક લોકો આવતા રહે. ખૂબ આનંદની વાત છે કે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણું જે એવડું મોટું એમ્પાયર જે બન્યું છે, બસ સપોર્ટ આપતા રહેજો, સહયોગી બનતા રહેજો અને ભગવાનની કૃપાથી બધા જ લોકો અહીંયા સુધી પહોંચે. અને થેન્ક યુ સો મચ માડી. તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અમારા જેવા સામાન્ય માણસ માટે પણ ટાઈમ કાઢીને તમે અમારી રાહ જોઈ ને અમને આટલો સમય આપ્યો. અમે કોઈ સામાન્ય ગણતા નથી તમને, તમે અમારા ભગવાન છો અને બસ આવતા રહેજો. બસ આવીશું. ચોક્કસ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો આજે જય માતાજી. આજે માડી અને એમના પૂરા પરિવાર તરફથી સોશિયલ મીડિયા આશ્રમમાં એ ચેક અર્પણ કરી રહ્યા છે. બસ સપોર્ટ આપતા રહેજો તમે પણ અને આવો સોશિયલ મીડિયા આશ્રમ. દરેક ડિટેલ્સ તમને ગૂગલ મેપની અંદર મળી જશે એડ્રેસની. તો સહયોગ આપજો જરૂર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ માડી. જય માતા.